પોતાનું રે હે જીયા છે બધું પ્યાર જાણો છો પોતાનું રે હે જીયા છે બધું પ્યાર મહાત્મા સંત મુરદાસજી એમના ધર્મપત્ની જ્યારે સમજાય દેહત્યાગ થાય અને આપણા લૌકિક રિવાજ મુજબ સગા સંબંધીઓ ભક્તજનો પ્રેમી આત્માઓ મળવા માટે દુઃખો કરવા માટે દુઃખમાં ભાગ લેવા માટે આવે એમાં કોક મુરદાસ બાપુના શિષ્ય કોક ભક્ત એની આવીને દુઃખ વ્યક્ત કર્યું કે બાપુ ભારે કરી ત્યારે આ ભજનની રચના મુરદાસ બાપુએ કરી છે કે ભાઈ જાણો છો પોતાનું આ છે બધું પ્યાર ઈ વયા ગયા ને આપણે અહીં રહેવાનું છે એવું નથી મુરદાસ બાપુ કે આપણે બધાય વટાવડા છીએ ઈ જ વાટના ઈ માર્ગે ઈ ગયા છે ત્યાં આપણે જવાનું છે આ તો વટાવડા છીએ વટાવડા એટલે મુસાફર એક ગામથી બીજે ગામ જેવી રીતે વટે માર્ગો હાલી જતા હોય એમ આપણે અહીં મુસાફરી કરવા આવ્યા છીએ પણ અહીં આપણે માની લીધું છે આપણું દુઃખ ન્યા છે એટલે એને છોડવું મુશ્કેલ છે સંત મુરદાસ બાપુ કહે છે જાણો છો પોતાનું રે હે જીયા છે બધું પ્યાર દેહ છે દુર્લભ મોટા મોટા દેવને મહાત્મા સંત મુરદાસજી એવું કે છે આ દેહ છે દુર્લભ મને તમને જે મળી છે એનો એટલો બધો મોટો મહિમા છે પણ આપણને ખબર નથી એટલે એને જેવી રીતે હીરો કોઈ માણસ ઓળખી ન શકે અને એના હાથમાં આવી જાય અને જેમ પથ્થરમાંની કાચમાંની અને જેમ તેમ ઉપયોગ કરે એવું છે બાકી કેટલો મહિમા છે મોટા મોટા દેવને
દેવતાઓ પણ એવી ઈચ્છા કરે કે એક વખત અમને પૃથ્વી ઉપર મનુષ્ય જન્મ મળે. બહુ મોટો મહિમા છે વેદ શાસ્ત્ર પુરાણની અંદર. ભગવાન પરમાત્મા રામચંદ્રજી એના મુક્તિ કીધું છે, બડે ભાગ માનુષ તન પાવા. દેહ છે આ દુર્લભ રે હેજી મોટા મોટા દેહ